ભૂમિતિની દુનિયામાં આપનું સ્વાગત। આજે આપણે એક એવા શક્તિશાળી સૂત્ર વિશે જાણવા જઈ રહ્યા છીએ જે એક સામાન્ય પણ ઘણીવાર મુશ્કેલ લાગતી સમસ્યાને આમ ચપટીમાં ઉકેલી નાખે છે। તો ચાલો શરૂ કરીએ। યાદ છે સ્કૂલમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શીખેલા, પેલું અડધો ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ? પણ વિચારો, જો કોઈ તમને ત્રિકોણની ઊંચાઈ આપે જ નહીં તો શું કરશો? શું ગણતરી ત્યાં જ અટકી જશે? ના, બિલકુલ નહીં। અને આ જ સમસ્યાનો ઉકેલ આજે આપણે જોવાના છીએ। તો ચાલો સૌથી પહેલા આ સમસ્યાને જરા ઊંડાણથી સમજીએ। આપણું પેલું જૂનું જાણીતું સૂત્ર ક્યાં કામ નથી આવતું અને કેમ? આ સૂત્ર તો જુઓ, આપણે બધા જ જાણીએ છીએ, એકદમ સરળ અને સીધું। પણ અહીંયા એક મોટો પણ છે। આ સૂત્ર ત્યારે જ કામ કરે જ્યારે આપણી પાસે લંબ ઊંચાઈ હોય, એટલે કે પાયા પર બરાબર 90 ડિગ્રીનો ખૂણો બનાવતી રેખા। અને મોટાભાગના કિસ્સામાં જો આ માપ આપણી પાસે ન હોય તો બસ આપણે ત્યાં જ અટકી જઈએ છીએ। પણ આ જ જગ્યાએ, આ જ મુશ્કેલીના સમાધાન માટે એક પ્રાચીન પણ અદ્ભુત રીતે શક્તિશાળી સૂત્ર આપણી મદદે આવે છે। અને મજાની વાત શું ખબર છે? આ સૂત્રને ઊંચાઈ સાથે કોઈ લેવા દેવા જ નથી। આ છે એલેક્ઝેન્ડ્રિયાના હેરોન। વિચાર કરો, લગભગ 2000 વર્ષ પહેલાં આ મહાન ગણિતશાસ્ત્રી અને એન્જિનિયરે એક એવી ક્રાંતિકારી રીત શોધી કાઢી। એમણે દુનિયાને બતાવ્યું કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે તેની ઊંચાઈ જાણવી જરૂરી જ નથી, ફક્ત બાજુઓથી કામ ચાલી જાય। અને આ રહ્યું એમનું એ જાદુઈ સૂત્ર। હા, હું જાણું છું, પહેલી નજરે થોડું અટપટું લાગી શકે છે, પણ જરાય ગભરાવાની જરૂર નથી। જુઓ, એ, બી અને સી તો બસ ત્રિકોણની 3 બાજુઓ છે, જે આપણને ખબર જ હશે। પણ પેલો એસ શું છે? બસ એ જ આખા સૂત્રનો હીરો છે, એને જ સમજવાનો છે। ચાલો જોઈએ। સારું, તો હવે આ સૂત્રને વાપરીએ કઈ રીતે? ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા સમજીએ। તો આ સૂત્રમાં સૌથી પહેલી અને સૌથી મહત્વની વસ્તુ છે એસ, જેને કહેવાય અર્ધ પરિમિતિ। નામ પરથી જ ખબર પડી જાય નહીં, ત્રિકોણની જે કુલ પરિમિતિ હોય બસ એનું અડધું, એટલે કે 3 બાજુઓનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગી નાખવાનો, બસ આટલું જ સિમ્પલ। આખી ગણતરી ફક્ત 4 સહેલા સ્ટેપ્સમાં પૂરી થઈ જાય છે। સ્ટેપ 1, સૌથી પહેલા એસ એટલે કે અર્ધ પરિમિતિ શોધી કાઢો। સ્ટેપ 2, હવે એ એસમાંથી 3 બાજુઓને વારાફરતી બાદ કરો, એટલે આપણને 3 નવા નંબર મળશે। સ્ટેપ 3, હવે આપણી પાસે 4 નંબર છે, પેલો એસ અને હમણાં મળેલા 3 નંબર, આ ચારેયનો ગુણાકાર કરી દો। અને છેલ્લે સ્ટેપ 4, જે જવાબ આવ્યો એનું વર્ગમૂળ શોધી લો, બસ જવાબ હાજર। ચાલો, હવે થિયરી બહુ થઈ, એક સાચો દાખલો લઈને જોઈએ કે આ સૂત્ર હકીકતમાં કામ કેવી રીતે કરે છે। તૈયાર? તો ધારો કે આપણી સામે એક ત્રિકોણ છે। એની બાજુઓ છે 12 સેન્ટીમીટર, 17 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર। જુઓ, આપણને એની ઊંચાઈ નથી ખબર, આપણી પાસે ફક્ત 3 બાજુઓના માપ છે, પણ હેરોનના સૂત્ર માટે આટલું જ કાફી છે। હવે આપણા પેલા 4 સ્ટેપ્સ યાદ છે? ચાલો એને અનુસરીએ। પહેલું સ્ટેપ, એસ શોધીએ। તો 12 + 17 + 25 ભાગ્યા 2, આનો સરવાળો થશે 54, અને 54 ભાગ્યા 2 એટલે 27, તો આપણો એસ છે 27। હવે બીજું સ્ટેપ, એસમાંથી 3 બાજુઓ બાદ કરીએ। તો 27 - 12 એટલે 15, 27 - 17 એટલે 10 અને 27 - 25 એટલે 2, તો આપણને મળ્યા 15, 10 અને 2। હવે ત્રીજું સ્ટેપ, આ ચારેયનો ગુણાકાર, એટલે કે 27 × 15 × 10 × 2, આનો જવાબ આવશે 8100। અને હવે છેલ્લું અને ફાઇનલ સ્ટેપ, 8100નું વર્ગમૂળ, જે થાય છે 90। બસ મળી ગયો જવાબ। આપણા ત્રિકોણનું ક્ષેત્રફળ છે 90 ચોરસ સેન્ટીમીટર। જોયું કેટલું સરળ છે? કોઈ ઊંચાઈની જરૂર જ ન પડી, ફક્ત 3 બાજુઓના માપથી જ આખો દાખલો ઉકેલાઈ ગયો। પણ ઊભા રહો, વાત અહીં પૂરી નથી થતી। આ સૂત્રની અસલી મજા, એની ખરી સુંદરતા તો એ વાતમાં છે કે એ ગમે તેવા ત્રિકોણ માટે કામ કરી શકે છે। સાચું કહું તો આ સૂત્ર કોઈ ભેદભાવ નથી કરતું। તમારો ત્રિકોણ વિષમભુજ હોય, એટલે કે જેની બધી બાજુઓ અલગ અલગ હોય, કે પછી સમદ્વિભુજ હોય, જેમાં 2 બાજુઓ સરખી હોય, અથવા તો સમભુજ હોય, જેની બધી જ બાજુઓ એક સરખી હોય। કોઈ પણ ત્રિકોણ હોય, જો તમારી પાસે તેની બાજુઓના માપ છે તો હેરોનનું સૂત્ર તમને જવાબ આપશે જ।
આપણે જોઈ શકીએ છીએ કે ભલે ત્રિકોણ વિષમભુજ હોય કે સમદ્વિભુજ, એનાથી કોઈ ફરક નથી પડતો. ગણતરી કરવાની રીત એ એકદમ સરખી જ રહે છે. મૂળભૂત સિદ્ધાંત તો એનો એ જ છે. અને હજી એક મજેદાર વાત કહું. આ સૂત્ર એટલું જોરદાર છે કે એનો ઉપયોગ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે પણ કરી શકાય છે. હવે તમે વિચારશો, એ કેવી રીતે? બહુ સહેલું. ચતુષ્કોણને વચ્ચેથી એક લીટી દોરીને 2 ત્રિકોણમાં વહેંચી દો. પછી બસ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ આ જ સૂત્રથી શોધો અને બંનેનો સરવાળો કરી લો. થઈ ગયું કામ. છે ને કમાલની ટ્રીક? તો આ છે હેરોનના સૂત્રની તાકાત અને સુંદરતા. ફક્ત એક સૂત્ર અને ત્રિકોણની 3 બાજુઓ, અને બસ કોઈપણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી આંગળીના ટેરવે. સદીઓ જૂનું હોવા છતાં આજે પણ એટલું જ ઉપયોગી. એટલે હવે પછી જ્યારે પણ કોઈ ત્રિકોણ દેખાય જેની ઊંચાઈ ખબર ન હોય તો ગભરાશો નહીં. યાદ રાખો, એનું ક્ષેત્રફળ શોધવાની શક્તિ હવે તમારી પાસે છે.